બોલ સુરેશ, કેવું ચાલે છે આપણા ગામમાં? તમારા રાજમાં બધું બરાબર જ ચાલતું હોય ને? બે કમ્પ્લેનો તો હ પણ કહું યા ના કહું. એ કમ્પ્લેન એવી છે કે નાથાભાઈ નું બૈરું હોય ને એ રહીને બેઠું. એટલે ના થાય ને બૈરો જતો રહ્યો તો બૈરો આપડે ઉજ્જલવાનો એમનો આપડે તો બૈરો ને ઠેકા લઈને બેઠા છીએ. બીજું બોલ, બીજી કઈ કમ્પ્લેન હતી? આપડે દારૂ નો અડ્ડો ચાલે હ પણ આપણને હપ્તો મળતો નથી. આ બીજી કમ્પ્લેન છે. હવે હપ્તા ના હાલે તો આપણો તો બંધ જ કરાવશું ને. આપણે પોલીસ ને બોલાવીને સામેથી બંધ કરાવીશું. શેના માટે આપણે સરપંચ બન્યા છીએ? હપ્તો તો જોશે જ ને. વધે જઈએ આપડે. પૈસા તો એના મોકલાવા જ પડશે દર મહિને કે ભાઈ હપ્તો મોકલાય. એ ટોપા તો જાય છે. ઓમાય 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 એ ચો આ ઘરમાં બેસી જાય છે, એમને ખબર નહીં પડતી. ક્યાંથી આવ્યો છે તું? સરપંચ સાહેબ, મને બે કલાક માટે એક કઈ રૂમ મળશે રહેવા માટે? મારી ગાડી હાઈવે પર બંધ પડી ગઈ છે. ખાલી બે કલાક માટે, પછી હું અહીંથી નીકળી જઈશ. ના ભાઈ, અમે તને ઓળખતા નહીં. અજાણ્યા માણસ ને અમે ગમો ના બેહવા દઈએ. અડધો કલાક માટે નહીં. અરે સાહેબ, તમારે જેટલા રૂપિયા જોઈએ એટલા હું આપી દઉં. બે કલાક પછી હું નીકળી જઈશ. મારી ગાડી રિપેર થઈ જાય પછી હું અહીં નીકળી જઈશ. તમને જોઈએ એટલા પૈસા હું આપી દઉં. એ અમારા સરપંચ ને તું લાલચ? અમારા સરપંચ ભૂખરા પૈસા ના આવ્યો છે તે હોતો નહીં. હા રહેશે લાલીશ. હા, જે થશે પૈસા હું આપી દઈશ તમને. આ બાજુ જા, જો આગળ આપણે રવાની સગવડ છે. જા રોકાઈ જા, બરાબર? ઓકે. અરે સરપંચ સાહેબ, સેફટી તો છે ને અહીંયા? એટલે તું લોલ્યા ગભરાઈ છે. હું તું વતન મારા જોડે છે ને એટલે સેફટી માં જ છે. ચિંતા છોડી દે. બીજું ઉતર જા. ઓકે. શહેરથી આ બાજુ એક ચોર આવ્યો છે ભાગીને. જોયો તમે લોકોએ? ના સાહેબ, અમે તો નહીં જોયો તો. એ દોઢા, તને કોને પૂછ્યું? હે, પેલા કાકા જોડે વાત કરું છું. સાહેબ એ કાકા નથી, તો શું કાકી છે? હે, અમારા ગામના સરપંચ છે. ઓહો, સરપંચ છે એમ? એટલા બોલતા નહીં. બોલો સાહેબ. એ ભાઈ શહેરથી અહીંયા આવ્યો છે. એની જોડે કરોડોના હીરા છે. કેટલા? કરોડોના હીરા છે. શહેરમાં તો ભાગી ગયો. હવે આ ગામડા બાજુ આવે છે એટલે મેં કીધું જોયો હોય તો તમને તમારું ઇનામ મળી જશે સરકાર તરફથી. ના સાહેબ, અમારા ગામમાં કોઈ આવ્યો નહીં. બહારથી મોડો જોયા ભાઈ ને? ના, આવો માણસ તો હું સારું જોયું નહીં. અને સપનામાં સાહેબ આવો તો માણસ જોયો નહીં. ગોળ મૂઢા વાળો છે અને આવો તો માણસ આ પહેલી વાર સાહેબ જોયો આ ફોટામાં. અરે સાહેબ, મને તો નહીં લાગતું આના જોડે કરોડોના હીરા હોય. કારણ કે મૂઢા ઉપર મોક બેસતી હોય તો એને ઉડાડી ના શકતો. તો પછી મને તો નહીં લાગતું 5 રૂપિયાનો આ માણસ હોય. હા, એ તમને દેખાય છે ને મોઢા પર માક બે ઉડાડતો નહીં, એ જ કરોડોના હીરા લઈને ઉડી ગયો છે. એવું છે? હા, નહીં જોયો ને તમે? ના, એને નહીં જોયો. એ જાડિયા, ત્યાં તો નહીં જોયો ને? ના સાહેબ, એ મારા જોડે જ છે. એને નહીં જોયો. એવું છે? હા, તમે કીધું જોડે છે એટલે બોલતો નહીં, એવું તો નહીં ને? નહીં જોયો. સારું, આવો તો જાણ કરજો, હું જઉં છું. અલ્યા સૂર્યા ગયો ને પેલો પોલીસ વાળો, તો
પેલો તો કરોડો ના હીરા લઈને આવ્યો છે. એની ના જોડે જવું પડશે જલ્દી. હા, અને આપણે થોડું ઘણું પડાવીએ હેડ. એ ખોલ લે. શું થયું સરપંચ? તો કોઈ સમસ્યા? તું જ મોટી સમસ્યા છે. મેં શું કર્યું? પેલા હીરા કાઢ ભાઈ. હીરા? કયા હીરા? એ ઉપરા આ ઓવર એક્ટિંગ બંધ કર અને પેલા હીરા કાઢ તું. સોની મોની હીરા કાઢ. કયા હીરા? શેની તમે વાત કરો છો? ફોન કરું પોલીસ ને? એ પોલીસ ને ફોન કર ભાઈ. તમને હીરા આપી દઉં તો મને શું ફાયદો? અલ્યા તને પૈસા આપી દઉં છું ને. કેટલા? 1 લાખ રૂપિયા આપી દઉં છું. નકા પોલીસ ને બોલાવો. ના પોલીસ ને ના બોલાવતા, મને ચાલશે 1 લાખ રૂપિયા. હા 1 લાખ રૂપિયા આપી. એ ભાઈ 1 લાખ રૂપિયા આપી દેવો ને. લહેર તક પૈસા આપી દઉં. ભાઈ જલ્દી હીરા કાઢે ફટાફટ. કરોડો ના હીરા ને મને ખાલી લાખ રૂપિયા? તારા લાખ રૂપિયાથી જ મતલબ રાખ ને. લાય ને પોલીસને ફોન કરું ને. ના બરો હલતા નહીં હો, એકેય હલતા નહીં. સાહેબ અમે તો નહીં હલતા પણ તમે કેમ આટલા બધા હલો છો? હા હીરા લાવ. મારો શક સાચો નીકળ્યો. લાવ હીરા લાવ. મને ખબર હતી કે આ ગોળ મોઢાળાના છે ને તમે ઓળખો છો અને આ તમારો જ માણસ છે. અને હા તમે તણે મળેલા છો એમ ને? આખિરકાર હીરા પકડાઈ ગયા. આ વ્યક્તિને હું પકડતો તો જ પકડીને કીધું લાવું ને પછી તમને જોણ કરું હીરાના જોડેથી લઈ સાહેબ. અને એટલામાં તમે આયા. પેલી કહેવત છે ને સાહેબ એના જેવું થયું. કાગડાને બેહવું અને ડાળને ભાગવું. ભાઈ આ બધી કવાલી બંધ કરો. મને હીરાથી મતલબ છે અને આ માણસથી મતલબ છે. તમે શું કીધું મને કે હું માણસને ઓળખતો નહીં? તો આ ક્યાંથી આવ્યો? આ પકડી લાવ્યો સાહેબ. તું પકડી લાવ. ગામમાં જેલમાં જવું પડશે હવે. તૈયાર રહેજો જેલમાં જવા માટે. ચલો એ બધા જેલમાં ચલો ફટાફટ. ચલો ને ભાઈ ફટાફટ જેલમાં હવે. અરે સાહેબ બેસો શું? બેસો ને. અરે સાહેબ કઈ તોડ પાણીનું કરો ને, કઈ લેવા જવાનું છોકરા માટે મીઠાઈ. તોડ પાણી એ સાણી આ તારી જ છે બધી કહાણી અને વાત કરે છે તોડ પાણીની. અરે સાહેબ આ સરપંચ જોડે બહુ રૂપિયા છે. મને જ હમણાં 1 લાખ રૂપિયો આલ્યો. તમને તો 20-25 લાખ એમને આપી દે. બોલો ને સાહેબ પતાવાનું કરો. ગામમાં મારી ઇજ્જત છે ને ખોટી સાહેબ. આપી દે જે પૈસા થતા હોય એ સાહેબ. અચ્છા તો હવે ઇજ્જત ના આબરૂ. હીરા લેતી ફેર નતું યાદ આવતું ઇજ્જત આબરૂ? એ તો સાહેબ પકડી લાવતો તો તમારા જોડે પણ તમે આવી. સારું આ તો તમારી ઇજ્જત આબરૂની વાત કરી એટલે હું થોડોક વાંધો નહીં ચલો જતું કરું છું. અરે સાહેબ તમને કઈ પૈસા આમ જ આપી દેશે. આમાં જ હા. પૂરા 25 લાખ હા? 20 લાખ નહીં ચાલે સાહેબ? લેતા જ 25 લાખ. અરે આપી દો તમારી કન ક્યાં પૈસાની? ઓ જાડુ ઓ ફટાફટ ઘેર ક્યાં જઈને ફટાફટ જઈને આપી દે. હેણતો જાય ને દોડતો હોય ભરી દો ભાઈ. આના. હા હા સાહેબ લાવા દો પૈસા. ઓ જાડુ આમ લે પૈસા. હવે આ વાત અહીંથી બહાર જવી જોઈએ નહીં અને આ વાત ભૂલી જજો. કઈ વાત સાહેબ? હે કઈ જાણતા જ નહીં. અચ્છા ઓકે આ વાત હા બસ હો કોઈને ખબર પડવી જોઈએ ના પડે નહીં. ના પડે સાહેબ. ડન હા સારું. હા. તું ચો હોય કણ આવ્યો. મારા પૈસા ગયા, લાખ રૂપિયા આઈ ગયા ને પેલા પોલીસ વાળાના પૈસા આઈ ગયા ને હીરા આઈ ગયા.
અરે આખા ગોમને હું બનાવું છું આજે બધું મારા જ હતું પણ મારા બી હીરા લઈ ગયો ને તારા હીરા જ્યાં મારા કરોડો બધું જ્યું કરોડોના મારા જા ભાઈ ને કર હવે તું. કરોડોના હીરા મારા લઈ ગયો નહીં હારું ને કર હું આખા ગોમને બનાવું છું ને આજે તું મને બનાવી ગયો ને કર આવો સાહેબ બેસો બેસો સાહેબ બેસો અરે સાહેબ તમે લેટ પડી ગયા હમણાં જ શહેરની પોલીસ આવીને ગઈ સાહેબ પેલા ચોરને પકડીને લઈ ગયા અને હમણાં જ જઈ અરે શું વાત કરો સાહેબ હું પણ બે ચોરની શોધમાં જ અહીંયા આવ્યો છું તમે જાણતો હોય તો કહો આ રહ્યો મારી જોડે ફોટો અરે શું થયું સરપંચને શું થયું સરપંચને શું થયું આ સરપંચને દવાખાને લઈ જા ભાઈ તું આ સરપંચને ફટાફટ હા પછી હું આવું છું તો ભાઈ સરપંચનું તો પતી ગયું સરપંચ આખા ગામનું કરતો આપણે બધું કરી નાખ્યું ચાલો હવે બીજો પકડો પતાય ચલો શોધીએ તાણા. એક જ મિનિટ આમને પણ સરપંચ બોલી ગઈ બધું બરાબર છે ખાલી છે થોડું સમજો કેમેરા ચાલુ જ છે તારે બરાબર અરે સરપંચ સાહેબ હું શું કહું છું મારા ખાલી 2 કલાક છે ને અહીંયા કંઈક જગ્યા મળશે મને રહેવા માટે હું તો હાઈવે પર મારી ગાડી બગડી તો મારા અર્જન્ટ કામ હવે મેં ડ્રાઈવરને તો બોલાવી લીધો છે લગભગ 2 કલાક જેવું થશે ખાલી 2 કલાક માટે જગ્યા આપો તો સારું છે મને તો નહીં લાગતું 5 રૂપિયાનો આ માણસ હોય કયો 5 રૂપિયા ચલો હવે જેલમાં ખબર પડે કેવી રીતે હીરા ચોરી કરાય તમને અરે સાહેબ કઈ તોડ પાણીનું કઈ તોડ પાણી એમ અરે હા એક મિનિટ બરાબર પેલો દંડો લાવ્યો તો પેલા તોડ પાણી